ભાવનગર જિલ્લાના ખાખરિયા પાસેની હર દેવેન્દ્ર નામની સળિયા બનાવતી ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયું છે। બોઇલર બ્લાસ્ટની ઘટનામાં શિવમંગલ, સંજયભાઈ અને રામબાબુ નામના 3 શ્રમિક ગંભીર રીતે દાઝી જતા તેઓને તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। આ બનાવની જાણ થતાં ફાયર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। બનાવ અંગે મામલતદારે સ્વીકાર્યું કે ફેક્ટરીમાં મોટી સંખ્યામાં શ્રમિકો સેફટી વગર જ કામગીરી કરી રહ્યા છે। જ્યારે આ અંગે ફેક્ટરીના સંચાલકે સેફટીના સાધનો લગાવવામાં આવ્યા હોવાનો બચાવ કર્યો। હાલ તો સિહોર પોલીસ અને મામલતદારે ઘટનાનું પંચનામું કરાવ્યું છે। એક ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ કોલસાનું બોઇલર હતું કે તેમાંથી જે બોઇલર છે તે અચાનક આગ લાગતા બોઇલરની અંદર 3 શ્રમિકો છે તે ગંભીર રીતના દાઝી ગયા હતા। હાલ આ તમામ જે શ્રમિકો છે જે તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે આ બોઇલર છે કે તેમાંથી આજે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આજે બોઇલરના કારણે 3 શ્રમિકો છે તે ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંના જે શ્રમિક છે તે કોઈ પણ સેફટી વગર આ જે આગ છે બોઇલરમાં લાગેલી હતી તેમને ઓલવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। આ ઘટના છે તે થોડીવાર પહેલા બની હતી અને ત્યારબાદ આ જે શ્રમિકો છે તે કોઈ પણ સેફટી વગર આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે શ્રમિકો પોતે આગ ઓલવવા માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે। જો કે અવારનવાર જીઆઈડીસીની અંદર સેફટીના લઈને સવાલો ઉઠતા હોય છે। સેફટીમાં જે મજૂરોની હોવી જોઈએ તે કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતી। સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા પણ કોઈ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા। આ સીધા દ્રશ્યો છે કે જે સમયે બ્લાસ્ટ થયો હતો અને આ 3 જે શ્રમિકો છે તેમને ગંભીર ઈજા પહોંચી હતી। હાલ પણ આ આગના દ્રશ્યો જોઈ શકો છો કે બોઇલરની અંદરથી આગ બહાર નીકળી રહી છે અને જે શ્રમિકો છે તે સતત મહેનત કરી રહ્યા છે કે આ આગ છે તે ઓલવી શકે। હર દેવેન્દ્ર નામની આ જે ફેક્ટરી હતી કે તેમાં લોખંડના સળિયા બનાવવામાં આવી રહ્યા હતા અને એ સમયે આ જે બ્લાસ્ટની ઘટના થઈ હતી। અહીંના જે લેબર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ। આ ક્યારે બનાવ બન્યો હતો અને और कितने लोग यहाँ पर काम कर रहे थे? यहाँ पे 3 आदमी काम कर रहे थे, बनाने के लिए आए थे। क्या बना रहे थे? और उसमें एक बड़म आता है, वो बड़म खोल रहे थे। तब तक वो आग मालूम था कि इसमें आग है, लेकिन इतना भयानक आग था ये किसी को नहीं मालूम पड़ा। तब तक वो कोयला पूरा आग लगी गई। अच्छा, जो यहाँ पर लेबर काम करते हैं उसकी कुछ सेफ्टी वेफ्टी होती है यहाँ पर? उसकी सेफ्टी तो साहब जो भी है, अब हम डिप्टी में ही हैं, इससे ज़्यादा सेफ्टी तो नहीं है अपने पास। अच्छा, अभी आपने जो ये आग की घटना हुई है तो अभी फायर विभाग को जान की है? कोई बताया है फायर विभाग को ये आप ही आग उला रहे हैं? नहीं, हम ही अभी तो हम ही बुझा रहे हैं। फैक्ट्री मालिक ने क्या बोला? फैक्ट्री मालिक बोला कि जो बंदा जल गए हैं उसको जहाँ भी सही हो जाए वहाँ भेजो, उनकी इलाज चालू है। और बाकी आग पे काबू पाने के लिए क्या करना है वो उपाय करो। फैक्ट्री में कितने लोग काम कर रहे हैं? हम 12 आदमी हैं।